અને માયાભાઈ ને જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે. તો જયરાજભાઈએ કર્યો મોટો ખુલાસો, સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે હજી લગી નવનીતભાઈનો ન્યાય નથી મળ્યો, એટલા માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર આવી ગયા છે દોસ્તો. તો તમને ખબર હતી કે નવનીતભાઈએ જે ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું. ત્યાર પછી જે મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત કરી હતી અને મારી સાથે મળવા પણ માંગતા હતા, ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે અને મને ન્યાય મળવો જોઈએ. અને મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને જયરાજભાઈએ પણ ખુલાસો કર્યો છે. જયરાજભાઈનું એવું કહેવું છે કે માયાભાઈ આહિરને અને જયરાજને ફસાવાનું કાવતર્યું છે. તમારે આગળ કાંઈ પણ પુરાવો હોય તો અમને બતાવો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા, મુખ્યમંત્રીને મળ્યા હતા દોસ્તો. અને મુખ્યમંત્રી સાથે વાત પણ કરી હતી કે જે નવનીતભાઈ માથે જે ઘટના ઘટી છે તો એને ન્યાય મળવો જોઈએ, મેન ગુનેગાર છે, એને કાયદાસરની કાર્યવાહી થવી જોઈએ અને ખુલ્લેઆમ વરઘોડો પણ નીકળવો જોઈએ દોસ્તો. ત્યાર પછી કોળી સમાજને આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે. આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈનું કે માયાભાઈ આહિરનું આમાં નામ નથી, છતાં તમે જે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો કાઢીને અમે રહેશું. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે. નવનીતભાઈનું એવું કહેવું છે કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને રહેશે. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ માથે જે ઢોર મારવામાં આવ્યો હતો, જે 8 લોકો હતા એને પકડી લેવામાં પણ આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે દોસ્તો. અને કાંઈ પણ હજી ખુલાસો થયો નથી કે કોના કેવા પ્રમાણે આવ્યા હતા અને કોને બતાવવા વિડીયો ઉતાર્યો હતો, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો. અને પાછા જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે અત્યારે કોળી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો. કોળી સમાજનું એક જ એવું કહેવું છે કે નવનીતભાઈનો ન્યાય મળવો જોઈએ, ન્યાય નહીં મળે તો અમે એમ કહેવા છે કે આંદોલન કરવા માટે પણ તૈયાર થઈ જઈશું. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. બીજા વિડીયો મળી તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળી એકવાર બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.